રાજકોટની ઉન્નતિ સ્કૂલમાં પેપર ચેકિંગની દયનીય સ્થિતિ થતા શિક્ષકોમાં રોષ જોવા મળ્યો। પેપર ચેકિંગ માટે પર્યાપ્ત સુવિધાઓનો અભાવ, પાર્કિંગ અને આવશ્યક સાધનોની પણ પ્રત્યક્ષ ઉણપ, ગરમીમાં માત્ર 2 પંખા 40 થી 45 શિક્ષકો માટે અપ્રાપ્ય વ્યવસ્થા, સંચાલકો અને સ્કૂલ સંચાલન દ્વારા ગેરવર્તનનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। મજૂરો કરતા ઓછું વેતન, શિક્ષકોમાં પેન ડાઉનની ચેતવણી। રાજકોટની ઉન્નતિ સ્કૂલમાં પેપર ચેકિંગ દરમિયાન શિક્ષકોની દુર્દશા। બીજલ કક્કડ। મને પ્રશ્ન માત્ર ને માત્ર સરકાર અને ડીઓ ઓફિસ થી જ છે। પહેલા તો કે તમે જે અમને લોકોને મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર આપો છો તે વ્યવસ્થિત તપાસીને આપો। જો ટીચરો પાસે તમે નીતિ નિયમથી કામ કરાવવા માંગતા હોય તો સામે આપેલું સંચાલન કેન્દ્ર પણ નીતિ નિયમ વાળું હોવું જોઈએ। બીજા પ્રશ્ન એવા છે કે સરકારી ટીચર અને પ્રાઇવેટ ટીચરના જે પણ ભથ્થામાં અલગ અલગ વેરાયટી તમે આપો છો એ દુકાનોમાં હોય, સંસ્થાઓમાં ન હોય, એટલે એ વેરાયટી એક તો બંધ કરવાની જરૂર છે। અને જો વેરાયટી આપો છો તો કામે વેરાયટી પૂર્ણ સ્વીકારવા તૈયાર રહેવાનું। પછી જેને જેવું મળે ઉતને મેં ઇતના મિલતા હે, પછી અમે ચાલુ કરશું। શિક્ષક તરીકે આ સોંપતું નથી, પણ અમારે આ પ્રશ્નના જવાબ રૂપે આ દેવું પડશે। ત્રીજી વાત છે કે અમને જે પણ કામ તમે કરાવો છો તો નિયમોમાં રહીને કરાવવા સાથે સાથે બીજા નિયમોને પડાવતા પણ શીખો। ગવર્મેન્ટ ટીચર હોય કે પ્રાઇવેટ ટીચર હોય, બધા એક નિયમમાં ચાલવું પડશે। સરકારે પણ એક નિયમમાં ચાલવું પડશે। અને ડીઓ ને જો એવું લાગતું હોય તો અહીંયા આવે, જોવે, કલાક અમારી સાથે બેસે અને એ પરિસ્થિતિમાં જો ઈ રહેવા તૈયાર હોય તો અમે 6 કલાક રહેવા તૈયાર છીએ। ટાઈમ ગવર્મેન્ટે ભલે એવો કીધો કે 11 થી 5 નો હોવો જોઈએ, પણ ઘણા બધા શિક્ષકો એવા છે જે 2 અલગ અલગ સંસ્થાઓમાં અલગ અલગ ટાઈમે જોડાયેલા છે। તો જો એને પડતો મહિનાનો ખાડો સરકાર પૂરવા તૈયાર હોય તો એ ટીચર પણ અહીંયા રહેવા તૈયાર છે। બાકી ટીચરને 11 થી 5 નો ટાઈમ ફરજિયાત કરી દેવો પડશે। પ્રશ્ન આટલા જ છે। મેઇન આ છે। નાના મોટા સર સ્ટેશનરી તો બધાને આપે છે, પણ ખબર નહીં આ લોકોને શું તકલીફ છે દેવામાં। અને એમ કે પેન્સિલ અડધી થઈ હોય આપો, પેન પાછી આપો। મારા પાઉચમાં અત્યારે મારા ઘરની પેન્સિલું છે, દેખાડું? એટલે અમને 3 રૂપિયા 4 રૂપિયાનો સવાલ નથી। આમાં તમે આ અવ્યવસ્થામાં બેસીએ જ છીએ। પણ પ્રશ્ન એ છે કે વ્યવસ્થિત નીતિ નિયમ જો અમારી પાસે પડાવવા હોય પેલા તમે પાડો, પછી અમને કયો, નહીંતર આંગળી ન ચીંધો।